દાહોદ જિલ્લાની વાત કરીએ તો સવારથી વાતાવરણમાં અહીં પલટો જોવા મળ્યો છે। જાલોદ તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં જાલોદ તાલુકામાં 20 mm, આ ઉપરાંત ગરબાડા અને તાલુકામાં પણ 33 અને ધાનપુરમાં 16 mm વરસાદ વરસ્યો। લીંબડી, વરોડ, કાળી મહુડી, ખરસોડ, દેપાડા, ખેડા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભારે વરસાદના પગલે અહીં જિલ્લાના કુલ 2 ડેમ ઓવરફ્લો થયા છે। બોટાદની વાત કરીએ, અહીં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। બરવાડા તેમજ ગ્રામ્ય વિસ્તાર કે જેમાં રાણપુર, અણિયાળી, કનારા, બોડિયા, નાગનેશ અને ધાર પીપળિયાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રાજપર અને ગઢિયા, સાંગણપર, હડમતાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ભરાયા। ભાવનગરના પાલીતાણા તાલુકાના આદપુર ગામના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। અહીં પાલીતાણામાં 3 ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો, ત્યારે આદપુર ગામના રસ્તા પર વરસાદી 1-1.5 ફૂટ સુધી પાણી ફરી વળતા આદપુર ગામ એ સંપર્ક વિહોણું બન્યું હતું। આદપુર ગામ રસ્તા પર જે પાણી આવે છે તે ડુંગર વિસ્તારમાંથી આવે છે, ત્યારે ડુંગર ઉપરથી વરસાદી પાણી આવતા પાણીનો પ્રવાહ ભારે હોય છે, જેના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે। ગામ લોકો દ્વારા અનેકવાર આ રસ્તા પર કોઝવે બનાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે। ગામ લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વરસાદ આવતા જ અહીં રસ્તો નીચે હોવાના કારણે રસ્તા પર પાણી ફરી વળે છે અને જેના કારણે એક ગ્રામજનોમાં હાલ ભારે મુશ્કેલી પણ સર્જાતી હોય છે। ત્યારે ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદપુર ગામમાં જે તળાવ બનાવવામાં આવ્યું છે તેના લેવલથી પણ રસ્તો નીચે છોડી દેવામાં આવ્યો છે, જેના કારણે ડુંગર વિસ્તારમાં વરસાદ વરસે છે અને તળાવ ભરાય છે। આ ઉપરાંત આ રસ્તા પર 1.5 ફૂટ સુધી પાણી ભરાયેલા હાલ દેખાઈ રહ્યા છે। ફરી મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। અહીં ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી। હાલમાં 25,278 ક્યુસેક પાણીની આવક થવા લાગી છે। ધરોઈ જળ સપાટીએ હાલ 613.44 પહોંચી ગઈ છે, તો પાણીનો જથ્થો એ 69.18% નોંધાયો। તો આ તરફ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા એવા શેત્રુંજી ડેમ સતત ત્રીજી વાર ઓવરફ્લો થયો। પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમ એ 100% ભરાયો છે। શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા। પાલીતાણાના નીચાણવાળા 17 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમમાં હાલ 1,800 ક્યુસેક પાણીની આવક છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। અમરેલીના બાબરા પંથકમાં સતત વરસાદથી રામપરા ડેમ ઓવરફ્લો થયો। અહીં બાબરાના કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થયો। બાબરાના ખાખરિયા, દરેડ, આ ઉપરાંત જાંબરવાડા સહિતના ગામોમાં પણ ડેમના પાણીની આવક નોંધાઈ। તો બાબરા પંથકમાં સિઝનનો કુલ 20 ઇંચ વરસાદ નોંધાયો। બાબરા પંથકમાં વરસાદથી મોટા ભાગના તળાવો અને ચેકડેમ છલકાયા છે। ડેમ છલકાતા લોકો પણ મજા માણતા નજરે પડ્યા। બાબરા વિસ્તારના ખેડૂતોને વ્યાપક ફાયદો થશે। હજારો વીઘા જમીનને પણ ઉનાળુ વાવેતરમાં ફાયદો થશે। આગળ વાત કરીએ રાજસ્થાનની। અહીં જોધપુરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગથી ખંડા ફાલસા રોડ સુધી ભારે પ્રવાહ જોવા મળ્યો છે। ઘણા વાહનો પાણીમાં તણાયા। અહીં જોધપુર શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગની ઘણી દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આ ઘટના ત્રિપોલિયા બજાર અને મોતી ચોક રોડ વચ્ચે બની હતી। તો આ દ્રશ્યો છે જોધપુરથી સામે આવી રહ્યા છે। અહીં ખંડા ફાલસા રોડ સુધી ભારે પ્રવાહ દેખાયો। લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભારે નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે। તો આ દ્રશ્યો છે અહીં રોડ પર જે રીતે નદીના પાણી આવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે એક દુર્ઘટના પણ સર્જાઈ। ઘરની દિવાલ થોડી જ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ। સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। તો આ સીસીટીવીના દ્રશ્યો છે જેમાં દિવાલ પડવાની ઘટના કેદ થઈ છે। નોંધનીય છે કે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ જે દ્રશ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા અને ડર પેદા કરે તેવા પ્રકારના છે।
અહીં રવિવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જોધપુરમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. તો આ દુર્ઘટના બનતા ટળી ગઈ છે. જે રીતે જોઈ શકાય છે કે એક તરફની દિવાલની ભાગ ધરાશાયી થઈ છે, એક વ્યક્તિ ડૂબતા બચી જાય છે. તો આ સીસીટીવી દ્રશ્યો જોધપુરથી સામે આવી રહ્યા છે, જ્યાં દિવાલ ધરાશાયી તેમજ સાથે દિવાલની સાથે રોડ પણ ધરાશાયી થાય છે. તો આ તરફ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 4 માઇલ નજીક ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી બંધ થયો છે. અગાઉ ભૂસ્ખલન થયું હતું અને તે જ જગ્યાએ કાટમાળ ફરી પડ્યો. અગાઉ પણ 28 કલાક પછી હાઈવે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. હવે પથ્થરો પડવાથી તે ફરીથી બંધ છે. ગઈકાલ રાતથી હાઈવે બંધ છે અને આજે સવારે ફરીથી કાટમાળ પડ્યો. વારંવાર પથ્થરો પડવાથી કાટમાળ દૂર કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. હાઈવે પુનઃસ્થાપિત કરવામાં થોડો સમય લાગી શકે છે. દેશમાં મેઘરાજા દનાદન વરસી રહ્યા છે, ત્યારે પહાડોથી લઈને મેદાનો સુધી વરસાદ ભરપૂર છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનનો દોર યથાવત છે, જ્યારે ઉત્તરથી મધ્ય સુધી જળપ્રવાહ યથાવત છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે, તો નદીઓ પણ ગાંડીતુર બની છે. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં 22 વર્ષ બાદ જળતાંડવની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અલગ જગ્યાએથી 8 લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. ક્યાંક રસ્તાઓ જળમગ્ન તો ક્યાંક નદીઓનું રૌદ્ર સ્વરૂપ. ક્યાંક પાણીમાં પુલ તણાયા તો ક્યાંક ઘરોમાં ભરાયું પાણી. પહાડથી લઈ મેદાન સુધી વરસાદે હાહાકાર મચાવ્યો છે. પર્વતો પર ભૂસ્ખલન થઈ રહ્યું છે, તો બીજી તરફ મેદાનોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ છે. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સતત વરસી રહેલા વરસાદના કારણે કેટલાય ડેમમાં જળસ્તર ખતરાના નિશાનની ઉપર જતું રહ્યું છે. 9 મોટા ડેમના ગેટ ખોલાઈ ચૂક્યા છે. રોહણી, ઉટારી, ચમડારના ડેમથી હજારો ક્યુસેક પાણી છોડાઈ ચૂક્યું છે. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. તંત્ર એલર્ટ મોડ પર છે અને દરેક સ્થિતિ પર તંત્રની નજર છે. સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ સુરક્ષિત સ્થળે રહે અને અફવાઓથી બચે. જો વરસાદ યથાવત રહ્યો તો રાજઘાટ, માતાટીલા અને ગોવિંદ સાગર જેવા મોટા ડેમના ગેટ પણ ખોલીને પાણી છોડાઈ શકે છે, જેનાથી ઝાંસી, જાલોર અને હમીરપુરના લોકોની મુશ્કેલી વધી શકે છે. ચિત્રકૂટની મંદાકિની નદી તોફાની બની છે. ભારે વરસાદના કારણે નદી જોખમી સ્તરથી ઉપર વહેવા લાગી, જે બાદ પૂરનું પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યું. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સ્થિતિ જોઈને તંત્ર દોડતું થયું. દાવો છે કે આ પહેલા ચિત્રકૂટમાં આવી સ્થિતિ 22 વર્ષ પહેલા જોવા મળી હતી. ચિત્રકૂટના તમામ ઘાટ પાણીમાં ડૂબી ગયા છે. સ્થાનિક તંત્રની મદદથી અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. उस सड़क पर जहां कभी ये वाहन चलते थे, अब वहां पर नाव चल रही है. आप देख सकते हैं कि किस तरीके से यहां पर प्रशासनिक अमला खड़ा है और लोगों को सुरक्षित स्थान पर जाने के लिए अपील कर रहा है, क्योंकि लगातार मंदाकिनी नदी का जलस्तर बढ़ रहा है. स्वयं खड़े हैं वहीं कस्बे पे, आप मुझे भी देख सकते हैं कि न्यूज 18 की टीम किस तरीके से जो बाढ़ का पानी है वो पहुंचा है. मेरे घुटनों तक पानी पहुंच गया है और अभी भी लगातार जो मंदाकिनी का पानी है, वो जो जलस्तर है वो लगातार बढ़ रहा है. ऐसे में लोग भयभीत हैं, जो लोग हैं जो अपना सामान निकाल रहे हैं और सुरक्षित स्थान पर पहुंच रहे हैं. लेकिन जो मंदाकिनी का जलस्तर है अभी भी बढ़ रहा है और लोग अपने घरों से सामान निकालकर सुरक्षित स्थान पर पहुंचने का प्रयास कर रहे हैं. वहीं डीएम, एसपी और भारी फोर्स के साथ लोगों को मदद करने का प्रयास कर रहे हैं. यहाँ पर कई प्रशासन की टीम, पुलिस की टीम लगा दी गई है, जो लोगों को सुरक्षित स्थान पर पहुंचा रही है. आप इन तस्वीरों में देख सकते हैं इधर कि किस तरीके से यहाँ पर जिलाधिकारी शिवशरण अप्पा जीएन और पुलिस अधीक्षक अरुण कुमार सिंह यहाँ पर नाव में बैठे हैं और जो लोग हैं उनको सुरक्षित स्थान में उनको पहुँचने के लिए लोगों से अपील कर रहे हैं. મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલો વરસાદ મુશ્કેલી બન્યો છે. છતરપુરમાં મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. સ્થિતિ એ હદે ખરાબ થઈ કે અંડરપાસ પાર કરતી વખતે એક બસ પાણીમાં બંધ પડી ગઈ, જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા.
કેમ કે અંડરપાસમાં કેટલાય ફૂટ સુધી પાણી ભરાયેલું હતું, જે બાદ ભારે જહેમતે રેસ્ક્યુ કરી લોકોને બચાવાયા. ઝાંસીમાં ભારે વરસાદથી નદી નાળા તોફાની બન્યા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુલ પાણીમાં ગરકાવ થયા છે, જેમાંથી અનેક લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. જો જરા પણ ચૂક થઈ હોત તો આ જોખમ મોતને આમંત્રણ આપવા જેવું છે. હરિદ્વારમાં 2 કાવડિયા પાણીના પ્રવાહમાં વહેવા લાગ્યા, જેને એસડીઆરએફની ટીમના જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રૂડકીમાં નહેરમાં સ્નાન કરી રહેલા અન્ય એક કાવડિયાનો જીવ પણ જોખમમાં મુકાયો. તે ડૂબવા લાગ્યો. પોલીસ ત્યાં તૈનાત હતી. પોલીસની નજર પડતા જ કાવડિયાને બચાવી લેવાયો હતો. બાંદામાં પણ છેલ્લા કેટલાય દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળા તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. આ દરમિયાન ઢોર ચરાવનારા 3 યુવક ટાપુ પર ફસાઈ ગયા. સૂચના મળતા જ બચાવ કામગીરી શરૂ કરાઈ અને ત્રણેયને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ઝાંસી સહિત બુંદેલખંડના અન્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. મૌરાની વિસ્તારમાં નદીનું જળસ્તર વધતા કેટલાય સ્થળે પાણી ઘૂસી ગયું. પ્રયાગરાજમાં ગંગા યમુનાનું જળસ્તર તેજીથી વધી રહ્યું છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. કેટલાય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટ્યો છે. મધ્યપ્રદેશના ટીકમગઢમાં ભારે વરસાદના પગલે એલર્ટ છે. અહીં સુજારા ડેમના તમામ 12 ગેટ ખોલી દેવાયા હતા, જે બાદ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું હતું. ઝાંસી રોડ, લલિતપુર રોડ અને છતરપુર રોડ બંધ થઈ ગયો. કેટલાય વિસ્તારમાં પાણી પુલની ઉપરથી વહી રહ્યું છે. છતરપુરમાં નદીના પ્રવાહ વચ્ચે 5 લોકો ફસાઈ ગયા. એક વૃક્ષ પકડીને માંડ જીવ બચાવ્યો. બનાવની જાણ થતાં તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તમામ લોકોને બચાવ્યા. મધ્યપ્રદેશના શ્યોપુરમાં નાળું તોફાની બન્યું, જેમાંથી લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. જો જળસ્તર વધે તો દુર્ઘટના બની શકે છે. આ તરફ હિમાચલના મંડીમાં ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો. દ્રશ્યો ડરાવનારા છે. સદનસીબે ભૂસ્ખલન વખતે ત્યાંથી વાહનો પસાર નહોતા થઈ રહ્યા. જુઓ કેવી રીતે પહાડ પરથી પથ્થરો સાથે મોટા વૃક્ષો પણ રસ્તા પર પડી રહ્યા છે. જોતામાં રસ્તો બ્લોક થઈ ગયો હતો. તો વાત કરીએ બોટાદના રાણપુરના ગોધાવટ ગામ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ. 2ના મૃતદેહો મળી આવ્યા છે અને સાધુની શોધખોળ કરવામાં આવી. કોઝવેમાં મોડી રાત્રિના સમયે કાર તણાઈ હતી. કારમાં સ્વામી સહિત 7 લોકો સવાર હતા. 4 લોકોનો બચાવ કરવામાં આવ્યો, જ્યારે 3 લોકો તણાયા હતા. કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસિયા નામના 2 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા. શાંત ચરિત સ્વામી નામના સાધુની શોધખોળ શરૂ છે. જ્યારે બોચાસણાથી સાણંદપુર આવતા હતા તે સમયે ગોધાવટા ગામ પાસે આ દુર્ઘટના સર્જાઈ. બરવાડા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ તરફ કચ્છના નખત્રાણા તાલુકાના જડાઈ ગામે રસ્તામાં મગર દેખાવ. સીમ વિસ્તારમાં આવેલા રસ્તા પર અચાનક મગર દેખાવ. વાહન ચાલકે મગરનું વિડીયો મોબાઈલમાં કેદ કર્યું. બિંદાસ રસ્તા પર ટહેલતો મગર જઈ રહ્યો હતો. જોકે વાહનની લાઇટ પડતા જ મગર નદીની કોતરમાં ચાલી ગયો હતો.